રામ રામ મિત્રો, તો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જવાનું છે આપણા ગામની ડેમમાં. હવે ડેમમાં હું લેવા જવાનું છે જાણવા માટે તમારે વિડીયો કન્ટિન્યુ જોવો પડશે. તો ચાલો વિડીયોને કરી દઈએ ચાલુ. તો આપણે હવારમાં આપણું હોન્ડા લઈને નીકળી ગયા ઓંકળામાં. તો ઓંકળામાં લાલ પીળા રોજડા હામાં મળ્યા. રસ્તો કરી નાખ્યો સક્કા જામને કે હાલેવું ન રહ્યું. પછી ભાઈએ શું કર્યું, ભાઈના કરવા પડ્યા પગના ઢળડા. ગાયું તો સાઈડ આપીને, કેમ કે એને તો સાઈડ સિંગલ આવે ને એટલે આપણે ઘડીક ઉભું જ રહેવું પડ્યું. ગાયું જેવી આગળ જઈને આપણે વાંચી સાના મના નીકળી ગયા. આપણે 10માં 11માં ગાડી નાખીને આવી ગયા સીધા તે ઓલા હાંકર ટેટીને વાડે. તો અહીંયા આવીને મેં તો કીધું કે મારે હાંકર ટેટી ખાવી, તો 2 જણા બાજવા માંડ્યા. આપણે તો ટેન્ટીનો ઢગલો બહુ મોટો હતો ને એમાંથી એક મોટી ટેન્ટી ઉપાડ્યો. એને કાપીને આપણે ખાવા માંડ્યા, કેમ કે એને શાકા દોય ને એટલે ઓલા હોન્ડાને ચાવી થી કાપી પડી ટેન્ટી. આયા મિત્રો આપણે હાકર ગોટી તો ખાઈ હતી, પણ અડધી જ માન ખૂટી, કેમ કે અડધી તો પડી રહી એવડી મોટી હાકર ગોટી હતી. મિત્રો હવે આપણે આયા તો શું લ્યો, હાકર ગોટી ખાવા તો આયા નતા, કેમ કે આપણે લેવાના હતા પૈસા ટ્રેક્ટરના, એટલે આપણે આયા હતા. તો ફાઇનલી આપણે અહીંયા પૈસા લઈ લીધા ને આપણે હાકર ગોટીનો ઠેલો ભરીને આપણે નીકળી પડ્યા પાછા રોડ બાજુ. અહીંયા વચ્ચે પહોંચ્યા ને તો 2 જુવાન પાણી વાળતા. મેં કીધું આઈ લો એક હાકર ગોટી ખાઈ નાખો એટલે તમને ભૂખ ન લાગે. ત્યાંથી આપણે સેલ માર્યો ને પાછા આવી ગયા ઓંકળીમાં. હવે આપણે જવાનું ઘરે. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું.